ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે 3 ઓક્ટોબર નવરાત્રિ સ્ટાર્ટ થાય છે. આજથી બધાને નવરાત્રિની બહુ બધી શુભકામના અને બધાની નવરાત્રિ સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના. અત્યારે જો અમારે દેવમ જો રેડી થાય છે અને મારે આ કાલે કુરિયર આવ્યું છે ને તો બોક્સ હજી એમનેમ જ પડ્યા છે, ખાલી કર્યા. રાતના કેટલા 12-1 વાગે અમે સૂતા હશું, હું ને પર્યંક. અને અહીંયા અમે માતાજીનું બધું રેડી કરી દીધું છે. હવે હું સ્થાપના કરીશ, હમણાં ગરબો મૂકીશ માતાજીનો અને આરતી કરીશ જય અંબે માની, અને બસ પછી સગન ઉપર જવા નીકળીશું. અને યસ, ઇન બિટવીન હું વિડીયોની અંદર મારું કુરિયર જે આવ્યું છે એની હું આખી ક્લિપ તમને મૂકી દઈશ, તો તમે આખો એન્જોય કરજો, જોઈ લેજો આખો વિડીયો. બહુ જ મસ્ત, બધી વસ્તુ સરસ આવી છે. દેવમ તો એટલો બધો હેપી છે ને. શું જોઈને બેટા હેપી છે તું? સોયા સ્ટિક્સ. દેવમને સૌથી ફેવરેટ સોયા સ્ટિક છે, એટલે એને એમાં જોઈને મજા આવી. અને મને ખાલી કુરિયર આવી ગયું છે એવી ખબર પડી ને તો હું એટલી હેપી હતી કે હું બહુ રાહ જોતી હતી ને એના માટે થઈને. તો યસ, ભગવાને બધું કામ પૂરું કરી દીધું. કારણ કે કુરિયર ના આવ્યું હતું મને એમ થાય હું શું પહેરીશ એવું હતું. એટલે ચલો, અત્યારે ચા અને દૂધ ને બધું બની ગયું છે. દેવમ માટેનું લંચ પણ એનું બની ગયું છે. હવે દેવમ રેડી થશે અને હું માતાજીનું દીવાબત્તી કરી લઉં. મારા શાળાએ પાર્સલ મોકલ્યું છે. સારો હોય તો આવો. થેન્ક યુ ભાઈ. પપ્પાની છે. વેઇટ હેપી બર્થડે કરતા હતા ને ભાઈ બાપ દીકરો હમણાં? શું છે એકચ્યુઅલી? મને કાંઈ યાદ નથી. કરે ને હવે બહુ બધી વસ્તુ હશે. મને હું લઈને આવી હતી ને. એવું ના કરે બેટા. દૂધ છે બેટા. ડોન્ટ કાલે દેવા ને એકચ્યુઅલી છે ને, કાલે બર્થડે છે. કોનો બર્થડે છે? ટુમોરો 3 ઓક્ટોબર. આઈ ટોલ્ડ યુ. ઓ તમારું ભૂલી ગયું. કોનો બર્થડે છે? મને ખબર છે કોણ છે પણ ભૂલી ગયું. હા, પણ મારે શું થાય તો કહી દે. પપ્પા. મારા ડેડી. તો તને શું થાય? ના ના ના. ના ના. ગણપતિ બાપા. ચાલો, ઓકે. આમાં બધી સાડીઓ છે. ઓકે, યસ, આમાં દેવમનો કુર્તો છે. બતાવો. ઓ વાવ, નાઇસ કલર છે દેમ. સાઈઝ પણ મસ્ત છે ને? મોટી સાઈઝ નથી. એટલે ના આવે પછી નાના સાવ આ ધોઈએ ને તો થોડુંક પેલું થઈ જશે. મસ્ત કલર છે. દેવ લેતો બેટા. ના ના, માપનો જ છે. નથી બરાબર બરાબર તો છે. એવું જોઈએ બેટા. કુર્તો તો લોંગ જ હોય. દેવ સારું લાગશે દેમ. ઇન્ડિયા સુધી છે ત્યાં. ઇન્ડિયા. દેવમ પહેલી વસ્તુ તો તારી જ નીકળી. હા બેટા, મને લાગે આ કેયુરો લીધો તો મેં લીધો, મને કઈ યાદ નથી. બરાબર, સાચું કહું તો એક મિનિટ. અંદર કહું ને બધું અંદર મૂકતો જતી દેવમ. પછી શું છે બીજું? બીજું બસ આટલું જ હતું દેવમના આમાં જભ્ભા ને બધું. ના ના હશે પણ હવે ખબર નથી પછી. ઓકે, યસ, આ સાડીઓના કવર છે. હું ગઈ ને ત્યારે કીધું તું બનાવવાનું. પણ સાડીઓના લઈને કવર? નથી. હા, પ્રોપર રહે ને મસ્ત રીતે બધા. ચેન વાળા? જો, અને આમાંથી છે ને, આમાં દેખાય ખરા કયા કયા છે પેલા, એટલે સારું રહે મસ્ત. બનાવડાયો સ્પેશિયલ? નુપુરના સાસુએ બનાવ્યા છે. એમની પાસે બનાવડાયા છે. જો, ફઈ પાસે. તેમાં તો બધું રહે ને, મતલબ હા, એટલે કુર્તા ને એવું બધું ચાલે. હા, પણ આ એકચ્યુઅલી છે લેડીઝ પેલા કવર. સમજે? લેડીઝ. નાઈસ છે. આ પવાલી જો, પવાલી સારુંથી મોકલી છે. છાસ કેવું ભરવા માટે જોઈએ. તે આપણી પાસે ઘણી પડી. આવી નથી કઈ. આવું ક્યાં છે? આ પવાલી કહેવાય. પેલી તપેલી નહીં, પર્યંત. અચ્છા, મને એમ કે નાની નાની. ના ના ના, એ નહીં. આને કહું છું. આ કોઈ આવ્યું હોય ને છાસ ને એવું, આમ ઇઝીલી આપી શકાય એટલે. ઓ માય ગોડ, સોયા સ્ટિક. મારું ફેવરેટ છે આ સિંગના ઓળા. ઓ માય ગોડ. આ થેન્ક યુ છે ને મારા માસીને, માસાને, ઉમંગને અને મારી મમ્મીને. એ લોકોએ પ્રોપર જો પાડીને મોકલ્યા છે. તો થેન્ક યુ સો મચ. મારી ફેવરેટ વસ્તુ છે આ. એટલી મજા આવે ને આને ખાવાની. તને ભાવે દેવ? ઓકે, આ લાલ મરચું છે.
ઓ યસ આ છે ને કાનો મારી માટે લઈને આવ્યો તો અમેરિકાથી. શું છે? શર્ટ છે. શર્ટ? હમ બતાવો, ખોલ રાખો. પણ કાનજી લઈને આવ્યો તો પણ વસ્તુ જગ્યા નહોતી એટલે બધું ત્યાં જ પડ્યું હતું. તો અત્યારે થેન્ક યુ કાના. દેવા માટે કશુંક છે કાનામાં મેં આપ્યું છે દેવ. બધા લોકો માટે છે, મારા માટે નથી, પણ હું ખુશ છું. હું ખુશ છું. સરસ. આજે તારી ગોળીઓ બધી આવી. ઓહો હો. આ પણ તમારી માટે છે ને દેવમ માટે છે. બતાવો દે શું છે. અચ્છા, ચોકલેટ છે, ગોળીઓ. આ સાંભાર મસાલા છે, દાબેલીનો મસાલો તો છે. લાસ્ટ ટાઈમ દાબેલીનો મસાલો આપણે લાવ્યા જ હતા ત્યાંથી, ઇન્ડિયાથી. એ તો લાસ્ટ ટાઈમ, હમણાં હું ગઈ ત્યારે લઈ જઉં છું બધું, પણ પછી જગ્યા નહોતી. જો આ તો મસ્ત લઈને આવી છું રસના. આપણે ઇન્ડિયા બહુ પીતા ને રસના. પાણીમાં નાખી ડાયરેક્ટ. ઓ ગુડ. આ બધી મેં શોપિંગ કરી નાખી હતી હું ગઈ ને ત્યારે જ, પણ પછી પણ આ તો હવે વિન્ટરમાં, સમરમાં મજા આવે. આપણે આ તો પછી લીધેલું હતું એટલે પછી જો આ બધું લીધેલું હતું. કયા કયા ફ્લેવર છે? મેંગો છે આઈ થિંક, અને આ છે ઓરેન્જ. આ મેંગો, હા ઓરેન્જ ને મેંગો છે. ઓ માય ગોડ, આ શું આવ્યું આમાં? મને નથી ખબર આમાં તો શું છે. આ પેકિંગ ખોલીને પછી જોઈશું શું છે. આ છે દેવમ માટે ક્રોક્સ લઈ આવ્યા હતા મામા, પણ મામા બહુ મોટા બધા લઈ આવ્યા હતા એટલે મને થઈ જાય ને એટલે જો મામાને કંઈક કામ ને કહીએ ને એટલે તરત લઈ આવે ખરો દેવા માટે ફટક દઈને. જો થઈ જાય બેટા. એવા કોણ લાવી છે ખબર છે? આ મારો ભાઈ, મારો ભાઈ. મોટા થશે પણ કે ને બહુ મોટા છે દેવ. બહુ મોટા છે ને. આપણને નેક્સ્ટ યરમાં થઈ જશે, થોડા મહિનામાં થઈ જશે. થઈ જશે બેટા થોડું. આઈધર મને પણ થઈ જાય. અને આ છે દેવમના શૂ. દેવના શૂઝ. સ્કૂલના શૂઝ હોય ને તે ઇન્ડિયાના ઈઝી પડે છે. દેવમને છે ને વેલ્ક્રો વાળા ગમે છે એટલે. પણ આ મોટી સાઈઝ છે બેટા. જો એટલે તને ફાવે ને એટલે. આમાં ખબર નહીં આ લોકોએ શું પેકિંગ કરી કરી મોકલ્યું મને નહીં ખબર પડે. અંદર છે કશું પણ મને નહીં ખબર પડતી એમાં શું છે. એ પછી પેકિંગ ખોલીશું એટલે ખબર પડશે. ઓકે, આ છે મુખવાસ. મુખવાસ. યસ, મુખવાસ છે, મુખવાસ. આ હું ગઈ ત્યારે મેં આ લીધું હતું બધું વાસણ તો. આ શું છે? ઓ મારો ડ્રેસનો તો જો આવો જૂથો બોલાઈને આવ્યો છે યાર, નવા ડ્રેસનો. આ લોકો આમ જ મૂકી દેતા હશે પાર્સલમાં. ઓ માય ગોડ. કપડા એક્ચ્યુઅલી પ્રોપર બેગમાં પેક પણ વ્હાઈટ કપડા આવે તો ના મુકાય ને યાર. જો યસ કરીને તમારો પૂરતો. ઓ માય ગોડ, હું ખુશ છું. હું બહુ ખુશ છું. મારા માટે કંઈક આવ્યું, હું બહુ ખુશ છું. ઓ વાવ, સારો છે કુર્તો. ગમે તમને? જો આ હું લઈને આવી હતી ત્યારે. સારો છે ને? નાઈસ છે. તમને આવા કલર ગમે ને એટલે તમને પેલા બધા કલર નહીં ગમતા ને. फटा पोस्टर निकला हीरो, कौन आया ये देखो कौन आया. અલા શું કરતો છોકરા તું હજી સુધી આવ્યો નહીં નીચે? શું કરતો હતો? બેઠો તો થાકી આ કોટ સેટ છે ને દેવ, આ શું કહે દેવમ શું કેવું લઈને આવ્યો, બોમ્બે ગયો હતો ને ફરવા ત્યારે. કોના માટે? મારી માટે. બધું તમારા માટે મારો ભાઈ લઈને આવે, મારો ભાઈ મારી માટે લઈને આવે. મારા માટે એક જ જબ્બો છે પણ હું ખુશ છું. એક તો આપણે ચાલે જો મને મારા ભાઈએ મોકલી, તમારે હવે કંઈક મંગાવું છે તમારે તમારા ભાઈ પાસે મંગાવવાનું. એ શું છે? ઓ આ પ્રભુ માળા છે. હવે ખબર નહીં, આવો મારા નાની પાછળ આપી હતી ને એ છે. ઓકે, જાઓ ઝૂમ કરો. મારા નાનીનું જો પિક્ચર સાથે છે. આ પણ હું વાંચીશ, આ કરીશું. ક્રોપ્સે મોકલાવડે દેવમ માટે કેટલી મોટી સાઈઝ છે. પગ એના કેવા અને ક્રોક્સ કેવા જોઈ લો. ઓકે, મારી ચણિયા જોડી હું એમ જ બતાવીશ, હું આખી નહીં બતાવું કારણ કે મારે પહેરવાની છે એટલે પછી. ટુ બિગ. થોડોક મોટો થશે તો ચાલશે. એને સારું બીકોઝ આમ શું કહેવાય,
દેવમ વચ્ચે આવી રહ્યો છે. દેવમ સાઈડમાં રહી બેટા. સાડીનું કવર છે ને હા એટલે હું એમ જ કહું છું કે આમાં મૂકી જાઉં તો ઈઝી પડે ને. આમાં જ મૂકી દઉં પડે એટલે ઈઝી પડે કપડાને, છે ને. ચણિયા ચોળી છે આ, પણ એ હું જ્યારે પહેરીશ ને ત્યારે તમને વિડીયોમાં જોવા મળશે. એ શું છે? એવી ચણિયા ચોળી? બીજી ચણિયા ચોળી છે. યસ. આ શું છે? કોથમીર ચેવડા. રિયલી આવું તમે પહેલી વખત જોયું? કોથમીર ચેવડા. કોથમીરનો ચેવડો? આ છે ને કેવું ને તમે કંઈક કહો ને એટલે આવું ને આવું કંઈક ને કંઈક લઈ આવે નવું. કઈ કંપનીનો? ખબર નહીં. એ શું છે? એ મારી ચણિયા ચોળી છે. ચણિયા ચોળી છે મારી. જીન્સનું જેકેટ? એટલે કાઇન્ડ ઓફ ઓલું પહેર તો જરાક પહેરી બતાવો. અત્યારે પડી પહેર તો ખરા, ખબર પડે ફિટિંગ આવે છે કે નહીં. હા આવી ગયેલું છે એટલે તો લીધું હોય ને મેં. વાહ, જય વીરુ. શોલે પિક્ચરમાં ધર્મેન્દ્ર પહેરે ને એવું જેકેટ છે. સરસ છે ને સારી. ટૂંકો નથી? ના ના ટૂંકું નથી, તો હું આ બેઠી છું ને એવી રીતે એટલે. આ શોર્ટ પેલું જ છે. તમને ખબર મારા અહીંયાના કપડા કેટલા હતા એ ત્યાં મૂકીને આવી હતી. તું ખુશ છે દેવમ? પણ સોય સ્ટિક્સ ક્યાં છે? ઓ માય ગોડ, એટલે એ બિચારો રાહ જોઈ બેઠો. સોયા સ્ટિક હમણાં આવશે. સોયા સ્ટિક જોઈએ દેવમને? તેઓનું ફેસ જો એને એમ છે કે નહીં આવે તો નહીં, નો આવે તો શું કરે દેવમ? તો કઈ ટ્રાય નહીં, અહીંથી કરી બાય કરવી પડે. એનું મોઢું જો એનું ટ્રાય કરી જ દેજો દેવમ. જો એ તો આમ જો ઇમોશનલ થઈ જાય. આમ જો અમારો ડ્રેસ અહીંયા નીકળ્યો વ્હાઈટ. આમાં શું આ નીકળ્યું? ઓકે, આ જો તમારા મેં કીધું હતું કે એવું ને ઇલાસ્ટિક વાળા? ઇલાસ્ટિક વાળા. એક તમારો છે ને એક દેવા માટે. મસ્ત મટીરિયલ જો કરે. ગુડ, હું ખુશ થયો. આ આવું છે પણ પેન્ટ વાળું એમ? પેન્ટ જેવું તો બી પણ ચાલે. નાઈસ છે જો હા, મટીરિયલ. નાડા વગરનું કોઈ બી હશે ને, કંઈ પણ હશે ને એ ચાલશે. નાડી નથી ફાવતી. નાડા વાળું નહીં ચાલે કઈ. નીચેનું પેન્ટ છે ને કહું નાડા વાળું ના મજા આવે, બાકી કંઈ પણ હશે ને એ ચાલશે. ઓકે, આ મારું છે. આની જોડેનું મેં એ જ પહેર્યું હતું પેલા દિવસે, પેન્ટ જ પહેર્યું હતું નીચે. આ મારા બધા અહીંયાના કપડાં છે. ઇન્ડિયા લઈને ગઈ હતી પણ પછી લાવી નહોતી પાછા, એટલે બધા એ કપડાં આવ્યા છે રિટર્ન. હવે એ બધા પાછા ગોઠવવાની માગતા રહેશે. આ ડ્રેસ છે મારો. આ પ્રોપર ટ્રેડિશનલ લાગે છે ડ્રેસ. હા, એવો જ લીધો છે. દિવાળીમાં બધા ચાલે ને એ રીતનો. આ તો અહીંયાના કપડા. યસ પર્યાંક, તમારા માટે સમથિંગ છે. આ બધાને લગભગ તો બધા જોશે ને તો એમ જ કહેશે કે ક્યાંનો છે એ ખબર જ હશે બધાને. ઝોડિયાક? જુડિયોનો છે. ઝુડિયો? જુડિયો મેં કીધું ઝોડિયાક નહીં, ઝુડિયો. જુડિયો નહીં, જુડિયો કે જુડિયો ને ઝુડિયો કે ઝોડિયો? જુડિયો. ઝુડિયો. ઝુડિયો. ઝેડ છે, ઝેડ. જુડિયો. આ સારો હતો, મને મટીરિયલ ગમ્યું હતું ને એટલે તમારા માટે કલર તમને આવા ગમે એટલે ભરે. તમને કલર આવા ગમે એટલે હું લઈ આવી. હેવી હે મટીરિયલ, સારું છે ને. હેવી હે. એના touch. એટલે મારા માટે આવ્યો છે એક કુર્તો અને એક શર્ટ. તો એટલું જ હોય. આટલું બધું? તો આટલું તો હું લઈને જો તમે મને કહેતા હતા ને કે ઇન્ડિયાથી તું મારા માટે કાંઈ લઈને નહોતી આવી એટલે આટલું લઈને આવી હતી. આ કાનો લઈને આવ્યો તો મારા માટે અમેરિકાથી. આ છે દિવાળીનું ડેકોરેશન. સરસ, નાઈસ. અમારા કપડાં છે ઇન્ડિયા અહીંયાના. અહીંયા તો પાછું નીકળ્યું. કોના માટે છે આ? પરેંગનું છે. હો 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 હો. લો. સુધરી પરેંગ તમે ગયા. પરિવાર મંગાયો આવો ને આવો આઈ છે. લાઈક બ્લેક કલર. પણ આ સારો છે, એટલો બધો પેલો નથી. નાઈસ છે. બ્લેક સરસ અને લાગે. આ જો હું ના આ મામા જ લાયા, સોરી, દેવમ માટે. યસ, આ દેવમ માટે છે કે મારા માટે? દેવમ માટે છે આ. અચ્છા, તો મેં કેટલો કીધું મોટો છે. બેટા મોટો ના બરાબર નથી. છે બેટા, નાઈસ, બરાબર નાઈસ છે. છે. તો મસ્ત છે. તો મેં એકચ્યુઅલી બે કુર્તા મંગાવ્યા હતા ને. આ એક થયો ને એક આ અચ્છા, બે એ જ જોડે આયા ને. હતા.
પૂરું થાય તો મારું ફિનિશ. પતી ગયો આપણો કોટો પૂરો થઈ ગયો. અને આ એક કુર્તી છે મારી. કુર્તી. કુર્તી મેં કીધું કે કુર્તા છે. બધો કચરો આમાં જવા દઈએ. હવે તમારે પેકેજિંગ ખોલવું પડશે પરે. ખોલો તો કાયરી છરી ખોલો, તમે જ ખોલો. ના તમે ખોલ દે, મારથી કામ ના થાય એટલું બધું. હું કરીશ પ્લીઝ. જે એટલે આ કિચનમાં મૂકી દે હાલ પેટા પ્લીઝ. ચલો હવે આમાં છે ઓ માય ગોડ શું છે ભાઈ? સમથિંગ મેં ના પાડી હતી કે ઓ વાવ 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 વાવ, લાવ 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 આ લાવ. તમારી માટે છે. સ્પેશિયલ આ કોણે મોકલી ખબર તમને? જેણે મોકલ્યું મારા એને ભાઈએ થેન્ક યુ. મોકલી તમારા માટે. સી જેણે પણ મોકલ્યું હોય અત્યારે ખોલી જ આ તો નાખવાનું. ખોલી જ નાખવાની ને. તો તમારે મારા વ્યુઅર્સને બતાવવું જ પડશે. જો મેં તમને લોકોને શું કીધું હતું, આ ભાખરવડીના રશિયા છે પરેંગ, જોયું તમે? બધું પાર્સલ એમને રહેવા દીધું. પહેલાં એ કે એને ભાખરવડી ખાવી હોય. જો ઓ માય ગોડ, આટલા બધા ક્રેઝી પરેંગ. કાતર લેતા આવો. આ અહીંયા જ પડી છે. આ રે ભાખરવડી હોય અને મસાલાવાળી ચા હોય, મજાની લાઈફ છે. એક જ ખાજો હો અત્યારે. મેં કેવીને ચોખ્ખી ના પાડી હતી કે આ વખતે એક પણ નાસ્તો ના મોકલતો તું પરેંગ માટે થઈને, તોય એણે મોકલ્યો પરેંગ. મસ્ત. ના મારે નહીં ખાવી. તમે એકલા જ ખાવાવાળા છો. આખું પેકેટ ખાલી કરશો મને ખબર છે. પતી જશે. આટલી તો કેટલી વાર લાગે? જો રોજ તમે 5 ખાઓ. રોજ 5 ખવાય એટલી બધી પાંચ મસાલાવાળી? હવે ના ખાતા હો, મૂકી દો. ચાલો એક જ હોય પરેંગ. ઓ માય ગોડ. અને અહીંયા જો અહીંયા સ્વીટકોર્ન ચાલે છે. આ ઘર મારું જો રમણ ભમણ છે. અને આ હવે પાર્સલ પેલું શું કહેવાય બતાવતા બતાવતા પરેંગ ખાવા બેસી ગયા. પરેંગ હવે સ્વીટકોર્ન છે પછી ખાજો. એ સ્વીટકોર્ન મેં બાફેલો છે એટલે કહું છું. ઓ માય ગોડ, ઓ માય ગોડ. અને જો એને તમારા માટે નાની ભાખરવડી લાવ લાવ લાવ. એકે નથી એવા આપવાનું. આમાંય નાની ભાખરવડી છે. આ અમારી ફેવરેટ વસ્તુ છે, મારી અને દેવમની. વેફર, કાચી વેફર. કાચી વેફર. મને અને દેવમને છે ને કાચી વેફર બહુ જ ભાવે. આપો. આ મનીષાબેને મોકલી છે. એને હું ગઈ ત્યારે એમને આપી હતી થોડી. અને મમ્મીને નહીં બનાવી હતી. દે મારા મિત્રો સ્વીટકોર્ન. બટેકાનું છીણ જેમ લે આ બધું અંદર મૂકવા માં. ચાલ આ પણ વેફર જ છે. એની જીરા સુતા લે. આમાં પણ વેફર જ છે. કચોરી. કચોરી કેટલું બધું આને નાસ્તો મોકલ્યો. કે મેં તને ના પાડી હતી નાસ્તો ના મોકલતો આટલો બધો, તોય મોકલ્યો. તીખા ગાંઠિયા. જો ભાખરવડી પાછું બીજું કિલો મોકલી છે. ફૂલ એસિડિટી વાળો નાસ્તો મોકલ્યો. તો હવે જો એક પણ વસ્તુ તમે ખાધી ને, ના ના બધી ખાઈશું આપણે. બધી ખાવી પાછા કે એસિડિટી વાળો, તો નેક્સ્ટ ટાઈમ કેવી મોકલવાનું બંધ કરી દેશે તમારા માટે. આ કઈ ફુદીનાની સેવ છે. ભૂંગળા. ભૂંગળા મને લાગે મમ્મી ને એણે મોકલ્યા હતા. ત્યારે હું ગઈ ને ત્યારે એમણે લાઈન મૂક્યા હતા. આઈ ડોન્ટ નો આ શું છે, પાપડ છે કદાચ. ઓકે
આ બોક્સ ખાલી. ઓ માય ગોડ, આ લોકોએ બહુ બધો નાસ્તો મોકલ્યો છે. ગાંઠિયા, આ તો ચકરી જેવું છે, ખબર નહીં. જો આમાં ચવાણું છે. અને આમાં છે દેવમની ફેવરેટ વસ્તુ સોયા સ્ટીક. જો મામાએ ઘણા બધા પેકેટ મોકલ્યા બેટા, લે. ઓકે, જા બધું કિચનમાં મૂકવા માંડો હવે. હાલ, આમાં શું હોવું જોઈએ? હા, આ મસ્ત આવ્યું. લે, આ નાઈસ છે, મસ્ત છે. હા, લોયું. પણ આમાં અમારા આટલા શાકે થાતું નથી, એ પ્રોબ્લેમ છે ખાલી. નહીં, સરસ છે આ. અને પર્યંક માટે પણ આવ્યા છે ક્રોક્સ. તમારા પેલા તમને બ્લેક ગમતા હતા ને, એ પાછા આ કાના તરફથી છે. કાનાએ આપ્યા હતા, એ આવ્યો હતો ને જ્યારે ઇન્ડિયા, ત્યારે એને કીધું તું કે જીજાજી માટે લઈને જાજે. થેન્ક યુ કાના. આ બધા મસાલાના પેકેટ તો હું જ લઈને આવી હતી. હું અને મમ્મી બંને ગયા હતા ને ડીમાર્ટમાં, ત્યારે આ બધું લીધું છે. આ નાની ઘોડી છે દેવમની ફેવરેટ, માયા કાકીએ લઈને આપી હતી. થેન્ક યુ કાકી. દેવમ, જો આ માયાબાઈ આપી હતું બેટા તારા માટે. ખબર, નાના નાના ભૂંગળા કલરફુલ આવે એ છે. આમાં છે ધાણા જીરું. આમાં મમ્મીએ આપ્યું છે દળાઈને, તૈયાર કરીને રાખ્યું હતું. આ છે હળદર. હળદર છે એક નાગપુરથી સ્પેશિયલ મારા સાસુ લઈને આવે. મારા માસીજી રહી છે નાગપુર, તો ત્યાં એવું કહે છે ત્યાં સારી હોય હળદર. એટલે અને હવે છે ને બધું લઈ લે અને બધું લેતો જમા દીકરો છે. આ જો કલરફુલ દોરા કંઈક સીવવું હોય ને તો પણ કંઈ આવડવું તો જોઈએ ને. આ મમ્મીએ રેડી કરીને રાખ્યું છે. યુઝલેસ છે. ના, મમ્મીની આવે ત્યાં તો કામમાં આવે કરે. એમ તો મને થોડું ઘણું તો આવડે ને કરતા, ક્યારેક કંઈક એવું હોય તો યુઝ થાય. આમાં શું આવ્યું પાછું વળી? આમાં કંઈક નાસ્તો જ છે. અને કેટલો નાસ્તો મોકલ્યો છે યાર, મેં ના પાડી હતી. મને લાગે 8-9 કિલો તો નાસ્તો જ મોકલ્યો છે. મુખવાસ છે કાનાના મમ્મીએ મોકલ્યો છે, મારા કાકીએ. મેં કીધું હતું કાકીને કે તમે મુખવાસ મોકલજો. ઇન્ડિયા ગઈ ત્યારે એમણે મને આપ્યો તો ને, બહુ મજા આવી હતી. પણ કાકી આ વખતે પાનનો ના મોકલ્યો. કાકી તમે, મેં તમને જે કીધું હતું એ તો ના મોકલ્યો. એનીવે, વાંધો નહીં. આ છે પિકલ મસાલા. આ મને નહીં ખબર કોણે આપ્યું, કારણ કે હું ગઈ ને ત્યારનું છે. મમ્મીએ જ લગભગ લાયા હશે. જો આમે શું કહેવાય, અમે કીધું હતું ને કે મેં લીધો છે આવો ચાયણો. આમાં 4 ડિફરન્ટ જાળી છે, એટલે તમારે કંઈ કરવું હોય તો ઇઝી થઈ જાય આપણા માટે. આ છોકરા થોડો ઓછો અવાજ કરો બે. આપણે ખોલે પણ અહીંયા પછી બહુ અવાજ આવે છે બેટા. યસ. અને આ મારી છે ત્રીજી ચણિયા ચોળી. આ પરેવનો બહુ ઈચ્છા હતી કે હું આ વખતે કંઈક ડિફરન્ટ કલર લઉં, એટલે મેં આ કલર લીધો છે. પરેવ જુઓ તો સારું, મસ્ત છે. યલો કલર. ઓ માય ગોડ, આમાં શું આવ્યું છે વળી પાછું? લાવો, હવે મને બેસવું જ પડશે, હું થાકી ગઈ. જો આ બધા કવર સરસ આવ્યા છે બનાવીને. એટલે આમાં બધું શું કહેવાય, કોસ્મેટિકને કંઈ બીજું ભરવું હોય ને તો ચાલે. યસ, અમે મંગાવ્યું હતું ને એ છે. આઈ વિશ કે આ બધું મને થઈ જાય, કારણ કે પ્લેટ બીજવાનું આવશે ને તો મને સેટિંગ નહીં થાય. ઓકે, આ છે કેડિયું મેં મંગાવ્યું હતું.
નાઈસ છે. સરસ છે. આ શું કામ મોકલ્યું હશે બિચારા મારા માટે? આવું બેગો તો અહીંયા કેટલી બધી હોય. ઓકે, આમાં તો ચણિયા અને મારા ત્યાંના કપડાં જે રહી ગયા હતા ને એ છે બધા. ચિપ્સ વાળામાંથી આવ્યું છે ને? આઈ ડોન્ટ નો શેમાંથી આવ્યું છે? એમાંથી છે? ચિપ્સ એક્સપ્રેસ જ છે. ઓકે, સારું નામ છે. સારું છે અમ્મા. ઓકે. આ ખુશીએ મને એડ્રેસ મોકલ્યું હતું ને એનું આવ્યું છે તો રાઈટ. શું બેટા? સારું છે. નાઈસ છે. ખાવ છો તું? ના બેટા, થેન્ક યુ. આ તો જો બંને બાપ દીકરો પોતપોતાનું ખાઈને બેસી ગયા છે. હવે મને કોઈ કઈ હેલ્પ નહીં કરતા. જોયું યાર? આમાં નાઇટ ડ્રેસની ટી શર્ટ ઇન્ડિયામાં પડી રહી હતી. જો શું બેટા? બીજા જોશે. સોરી. જેમ સીઝર લાવી તો આમાં બધા છે શું એ તો ખબર પડવી જોઈએ ને. હવે કેટલું બાકી છે? હું તો કરીને થાકી ગઈ ખાલી કરીને આજે. અરે યાર, આ બધું શું કામ મોકલ્યું હશે હમણાં? મેં ના પાડી હતી તોય તે ડબ્બા ને એવું મોકલ્યું છે. આ તારા પેલા મસાલાનું ડબ્બો આવ્યો જો. મસાલાનું નથી પડે. ઓ યસ, મારી સાડી આવી ગઈ છે. સાડી ઓકે. સાડી તમને અત્યારે નહીં બતાવું, બંને પછી બતાવીશ આખી ખોલીને. મેરેજમાં પહેરવાની છે ને એટલે. મેરેજમાં? કયા મેરેજમાં? કોના મેરેજમાં? તુલસી વિવાહમાં પડે. મારા કાનાના વાગા છે આ જો કાનાના લંગોટ મોકલાયા છે મમ્મીએ, મારા સાસુએ. એટલે આ કાના માટે મુગટ છે સરસ મજાનો. આ મસ્ત મુગટ લઈ આવ્યા છે મમ્મી. મસ્ત મુગટ છે આ. મારા કાના છે ને માથું બહુ મોટું છે એટલે મુગટની સાઈઝ બહુ આઈડિયા ન થાવતો એટલે મારા સાસુને મેં કીધું થોડાક બીજા મોકલજો મુગટ. જો આ પણ સરસ છે કારણ કે હું વાઘા લઈને આવી હતી. જો આ કાનાના પેલા છે લંગોટ નાના નાના. દેવ જો કાના માટેના છે અંડરવેર. જો હા મમ્મી તો જો આ સારું લઈ આવે. પણ ખબર નહીં હવે આને ચીપકાવવું પડશે. આ સેટ પણ સરસ લાયા છે મમ્મી. કાનાના વાઘા બધા મસ્ત લાયા છે મમ્મી. બધો શણગાર એટલે કાનાનો સરસ છે. હું ઉપર જાઉં છું. ઓકે મમ્મા? હા બેટા, બ્રશ કરજો, નાઇટ ડ્રેસ પહેરજો. ઓકે, જય શ્રી કૃષ્ણ. અને આ છે ને નાકમાં પહેરવાની નથ આવે ને એ મોકલી છે મારા સાસુએ. મેં આ મંગાવી હતી, એમને કીધું હતું મમ્મીને. બાય બેટા, જય શ્રી કૃષ્ણ. હા દેવમ. ઓ યસ, હમણાં આ વખતે છે ને કંઈક આ નવા નીકળ્યા છે એટલે મેં કવિતાને કીધું હતું. મેં જોયા હતા ને રીલ્સમાં કે આવું કંઈક મોકલજે, નવું નીકળ્યું છે ને. તો પણ મારી ચણિયા ચોળી ઉપર સૂટ થાય તો સારું. હવે પેલા મને પહેરવા પડશે, જોઈ લઉં. સાવ હલકા ફૂલ જેવા છે આ તો. નાઈસ છે, એકદમ મસ્ત છે. આ બધું કવિતાએ લઈને મોકલ્યું છે. થેન્ક યુ કવિતા. સેટ ને બધું જ. અરે બાપરે, આ તો બહુ જબરદસ્ત સેટ છે. આ તો સેટ મેં પહેર્યું. આટલો મોટો સેટ હું પહેરીશ? ઓ માય ગોડ, વાવ. જો પર્યંક મસ્ત છે ને? વાવ, વેરી નાઇસ. થેન્ક યુ કવિતા. મસ્ત, મને બહુ ગમ્યો આ સેટ તો. સરસ લાગે, મસ્ત છે. મને બહુ ગમ્યા. નવીન છે યાર. હું ગઈ ત્યારે આવું બધું હતું નહીં. ત્યારે હજી એકચ્યુઅલી નવરાત્રિની વસ્તુ આવી જ નહોતી એટલી બધી. એટલે ના ના, તૂટી જાય તો કાંઈ નહીં. કે હવે
એટલે આ હોય તો બધું રૂપકડું જ પણ છે બહુ ફાઇન છે આ એકદમ એન્ટિક છે સેટ નાઇસ છે આ જો કવિતા જોડે મેં નથ મંગાવી હતી ને તો બધી અલગ અલગ લઈ આવી લાગે છે મારા સાસુ લાયા છે ને મેરેજમાં પહેરાય એવી છે અને કવિતાની જોડે મેં ગરબામાં પહેરે ને એવી મંગાવી હતી સારું લાગે કે હજી ફિટ નથી બરાબર એટલે શું થયું કેમ હસવું આવે તમને પરાગને બધે હસવું બહુ આવે પોતાની બધી વસ્તુ પતી ગઈ એટલે હવે કેવા બેસી ગયા શાંતિથી જો પોતે ખાઈ પી લીધું ના તમે મને હેલ્પ નહીં કરો પડે હેલ્પ નહીં હસવાનું નહીં અસલી રૂપ જો એમ અસલી રૂપ નહીં પોતે ખાઈ લીધું અને બધું પોતાનું કામ પતી ગયું એટલે કે હવે સુવાનો ટાઈમ વિડિયો તો હજી મારે એડિટિંગ નહીં કરવાનું પોતે કોઈ દિવસ કરતા નથી છેલ્લા 3-4 દિવસથી હું જ કરું છું હે ને ગપ્પા મારતા જ નહીં ખોટે ખોટા યસ મારો કેડ કંદોરો આવી ગયો છે આ વખતે ઘણું બધું મેં ઓક્સોડાઇઝનું મંગાવ્યું હતું તમે ઇન્ડિયાથી લાવી ત્યારે બતાવ્યું હતું ત્યારે મેં એમાં ઘણું બધું ના પણ આ ડિફરન્ટ છે ને આ તો અત્યારે આવ્યું પર આ કેડ કંદોરો ને એવું હું કઈ લઈ નથી આવી ત્યારે આ તો અત્યારે મેં કવિતાને કીધું તું મોકલજે જો સરસ છે તમે લોકો કેટલું પહેરો યાર આટલું બધું પહેરો તમને કેમ આવતું હશે આ બધું માથામાં ગળામાં ઘણી વસ્તુ એવી છે મારે એમને પડી પણ પહેરાતું નથી તમને કમ્ફર્ટેબલ લાગે બધું પહેર્યા પછી યસ આ પણ મને પહેરવાની છે ઝાંઝરી અડધી રાતે 3 વાગે અવાજ ના કર્યો તો હાર્ટ ફેલ થઈ જશે મારું એવું લાગે મોનજોલિકા આવી હોય 3-4 વાગે રાત્રે તમને તો એવું જ શું જો પરેંગ સાવ કઈ મસ્ત છે અડધી રાત્રે બાથરૂમ કરવા ગયા હોય અવાજ આવે તો તમે તો સાચું બીજા એવા છો ઉભા હોય બાથરૂમ થઈ જાય પાયલનો અવાજ જ એવો હોય મને પહેરવી પડશે પાયલ મસ્ત લાગે જો હે ને ઓ માય ગોડ ઓકે આ હવે જો ઇયરિંગ્સ તો બહુ સરસ આવી છે મેં કીધું તો અહીંયાથી આમ પેલે શું કહેવાય શેરવાળી આવે ને એવી પણ થોડી હેવી તો છે લેટ્સ સી હવે છે પણ ફાઇન ખરેખર તકલીફ બેસી જાય એના ઉપર જાઓ ને પણ તમને તો બેસાડે એવા જ નહીં કોમેન્ટ જ આવી જ આપતા હોય બધી એ શું છે આ કમર પેલો બેલ્ટ આવે ને એવું છે અને 2 મોકલાયા હતા કે અને કવિતાએ કીધું હતું કંઈક પ્રિયંકા માટે મોકલાયો છે એણે પણ પ્રિયંકાને આપવા કોણ જશે અશોકને બોલાવવો પડશે મને ઓકે તો જો મારું પાર્સલ આટલું હતું બધું ફિનિશ થઈ ગયું છે બધું જ બતાવી દીધું છે હવે કંઈ છે નહીં બોક્સમાં યસ હા બધું જ આવી ગયું ઓલમોસ્ટ હવે આ બધું મને શું કહેવાય પાછું એને ઓર્ગેનાઇઝ કરવાનું બહુ ખરેખર બહુ જ મોટું હેડેક કહેવાય ત્યાંથી ઇન્ડિયાથી લોકોને જ્યારે કરવાનું હોય ત્યારે ઓબ્વિયસલી એ બધા માટે પણ હાર્ડ જ હોય છે બધી વસ્તુ ભેગી કરવાની અને પછી પાર્સલ કરવાનું એટલે ઇઝી નથી તો થેન્ક યુ સો મચ બધાને મારા ફેમિલી મેમ્બરને કે બધી થોડી વસ્તુ બધાએ ભેગી કરીને મોકલી છે મારા માટે તો થેન્ક યુ સો મચ બધી વસ્તુ સરસ છે અને બધાને બધી વસ્તુ ગમી છે પણ તમને ગમે ને તમારી વસ્તુ નાઈસ છે તમને તમારો નાસ્તો આવી ગયો એટલે કુર્તા શર્ટ્સ સરસ છે હે ને કુર્તો એક તો હું જ લઈને આવી હતી એક કેયુરી લઈ ગયો તો એટલે સરસ છે બધી વસ્તુ જો માતાજીનો ગરબો કરી દીધો છે મેં માતાજીના અંદર દિવાઈ કરી દીધા છે ગરબામાં અંબે માને બેસાડી દીધા છે પ્રસાદ ધરાવી દીધો છે સાકરનો અને હવે આરતીની થાળી રેડી કરી દીધી છે આરતી કરવા માટે અહીંયા દેવમ મારી જોડે બેસી ગયો છે આરતી કરવા માટે હું અને દેવમ રેડી થઈને માતાજીની આરતી કરી લઈએ અંબે માની હું અને દેવમ બંને નીકળી ગયા છીએ મોર્નિંગ વોક માટે એટલે સ્કૂલે દેવાને ડ્રોપ કરી અને પછી મને સલૂન પર જવાનું છે એટલે આ વખતે છે ને નવરાત્રિમાં પેલું આ વુલનનું પેલું શું કહેવાય
હેરમાં કરે છે ને ચોટલીઓને એવું બનાવીને આનું, એટલે આ વખતે આનો ટ્રેન્ડ છે તો હું અત્યારે લેવા આવી છું. મેં આ કલરનું મલ્ટી કલરનું એક લઉં છું કારણ કે એટલું તો બહુ ઇનફ છે, એક વખત જ કરીશ હું એવી હેરસ્ટાઈલ. આ વખતે કંઈક ડિફરન્ટ હેરસ્ટાઈલ કરવાનું પ્લાનિંગ છે એટલે આ લઈ જાઉં છું કારણ કે એવરી ટાઈમ તો હું છે ને ઓપન હેર જ હોય મારે લગભગ બને ને ત્યાં સુધી, તો હેર અપ પણ થઈ જાય અને સારું પણ લાગે અને ગરમી પણ ના લાગે. બસ મને ન ફાવતું એટલે હું પૂછીશ હવે, મને કંઈ કરવાવાળું જોશે પાછું હેરસ્ટાઈલ. શાર્પનર સરસ છે અહીંયા. યસ, મારે લઈને જવાનું છે સ્ટેપલર દેવમ માટે. દેવમે મંગાવ્યું છે, લેટ્સ સી અહીંયા છે કે નહીં સ્ટેપલર. આપણે જે વસ્તુ જોતી હોય ને એ ના મળે એવું હોય ઘણી વખત. અને હા એવું જ છે આમ તો, જો નથી સ્ટેપલર નથી દેખાતું મને ક્યાંય. યસ, મારે આ બ્લુ ટેપ પણ લઈને જવાની છે કારણ કે એવરી ટાઈમ કંઈક લગાવવું હોય ને ત્યારે આ છે નહીં ઘરે. એટલે તમે લોકોએ બધાએ મારો આખો શોપિંગનો વિડીયો જોઈ લીધો હશે, ઇન્ડિયાથી જે પાર્સલ આવ્યું છે એનો. બસ હવે જો આજે મેં બહુ લોંગ વિડીયો નહોતો બનાવે કારણ કે ઓલરેડી શોપિંગનો એટલો બધો લાંબો વિડીયો બની ગયો ને એટલા માટે થઈને. તો તમે બધા એન્જોય કર્યો હશે. અને બસ હવે અત્યારે રાતના 11 વાગી ગયા છે, સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આ વિડીયોનો એન્ડ પણ હું અહીંયા જ કરું છું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.